થાકાઈ ગયો. સવારનું એક ધારે છૂટો છું. કાંઈ વાંધો નહીં, માધા બાપાનું કામ તો થઈ જાય. માધા બાપા એવા ભલા માણસ છે કે અહીંયા હાજર હોય કે ન હોય, અને આપણી ઈમાનદારી, આપણી ફરજ એવી આવે છે ને ભાઈ, કે આપણે બિચારા આપણે જ્યાં આપણે ઉપાડ જોતો હોય આપણને ઉપાડ દઈએ, તો એના કામ આપણે સરખું કરવાની આપણી ફરજમાં આવે છે. એના કામમાં આપણે શરીર હાચવી અને એનું કામ પૂરું ન થાય ને આપણે રોડ લઈ લઈએ તો આપણે ઈમાનદારી ન કહેવાય ને આપણી. બિચારા બહુ સારા માણસ, જે જરૂર પડે કે ભાઈ તું મૂંઝાતો નહીં, તારે જે જરૂર પડે એ મને કહી દઈએ. પછી આપણી ફરજમાં એ આવે છે કે આપણે કામ એનું ઈમાનદારીથી કરવું પડે. પૂરું કરી લો આટલું. હા માધા બાપા. હા કમલા. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું હા તડકાનો ભાઈ મંડાણો હો. કામ તો કરવું પડે ને માધા બાપા. તમારે તમે કહો છે કાલ તમારે પાણ વારવું છે, તો પછી મેં કીધું ધોરિયા બોરિયા હમા કરી નાખો, એટલે તમારે પછી કાંઈ ઉપાધિ નહીં. એ વાત સાચી. હવે આમાં મેં કીધું તમારે કાલ તમે વાવણી કરવાનું કહેતા હતા, તમે કીધું આજની તારીખમાં જો ધોરિયા થઈ જાય ને તો કાલ તમારા કામ થઈ જાય બધું, એટલે તમારે ઉપાધિ નહીં. એ તો ભાઈ વાંધો નહીં, એ તો થાય, પણ તડકો એવો છે. તું ઘડીક વાર સાંજે ઘડીક વાર બેહતો ખરા ભાઈ, પછી ટાટા પોરે કઈ ના રાખજે. તડકો તો છે માતા બાપા, પણ મેં કીધું આપણું પૂરું કરી લો એટલે તમારે ઉપાધિ નહીં ને. તમારે વરી પાછું કોઈ મજૂરને તમે કહી દીધેલું હોય ને કાલ જો આ ધોરિયા તૈયાર ન હોય તો વરી પાછું આપણે ધોરિયા તૈયાર કરી તાલકી મજૂરને તમારે બેહાડો પડે. મને ભાઈ તારી ઈમાનદારીની ખબર છે, પણ ઘડીક વાર નિરાતે બે હતું પછી તમે હક કરો નહીં માનો, ઘડીક કીધું કરી લેવા દો ને મને. નહીં પછી ટાટા પોરે કરજે. બે ટાટા પોરે બે. તમે બહુ કીધી. બે ને ભાઈ બે ઘડીક વાર જો આ ખાટલે એ સાયા બે. બેહો તમે બેહો. અરે બે તો ખરા, તું હું બે છે. તો શું નક્કી કર્યું છે? વાવા બાવાનું કાંઈ નક્કી કર્યું? વાવવાનું તો ભાઈ કપાન માંડવી ને એવું થોડું થોડું નાખવું છે. તારે શું હાલે કે? બસ શાંતિ છે. હવે મહેનત મજૂરી કરી રાખી છે તમારી ને મજા કરી છે, મજો કરી. પણ આટલી તડકાની આટલી બધી લાડુડા મહેનત ન હોય. મહેનત તો કરવી પડે. આપણે ક્યાં કાંઈ પારકા છે પોતાના છે ને ભાઈ. એ તો ઘરના જ છે, આમાં ક્યાં આપણને ઉપાધિ છે? એટલે ઘરના છે એટલે જ ધ્યાન દેવું પડે ને આપણે. તો પારકું હોય તો આપણે એવી ચાલે, પણ આ ઘરનું જ કામ છે આપણું. તમારું કામ છે, મારું કામ નહીં. હા એ વાત સાચી છે. તમને ફાયદો થાય તો બે પૈસા તમે કોઈક અમારા જેવા નાના માણસને તમે દો. સાચું. હવે તમારે નુકસાની જાય તો એ અમારે નુકસાની નહીં. એટલે કહું છું વાવેતરમાં કાલ કેટલા જણાની કીધું? 2-5 જણા આવવાના છે. 2-5 જણા? એક તું છો. હા એક હું તો રહેવાનો જ છું ને. બીજા કેટલા જણા એમ? બે એ 5 જણાનું કીધું તો ઓલા હવે મગના છે એ કે 5 જણા નવરા હે લઈ જાજો. મેં કીધું મારે એક લાડુ તો છે જ. 5 ઓલા ને એક તું 6 જણા. બસ ઘણા. બીજું અને મેં કીધું તમારે આ તડકાનું તમે શું કામ હેરાન થવા આવો છો? મેં તમને કેટલી વાર ના પાડી. તમારે કામ તમે મને સીધો એમાં કાંઈ બાકી રહે તમારે મને ના કામમાં કાંઈ નું કેવું પડે. તમે તડકાના ઠેઠ ઘરેથી તમે 2 કિલોમીટરથી અહીંયા હાલીને તમે આવો તડકાના તબિયત તમારી હવે ઉંમર થઈ ગઈ છે, તબિયત સાચવીને દો તમે. તબિયત તો હાયલા જો ઉધરા જેવું થઈ ગયું છે. ઉધરા શરદી ના કંઈક પાણી ફેર થાય છે ને ભાઈ. કોઈક દીક લાઇટ નું આવે ન આવે ને લાઇટ ને એવું થાય. બિયારણ ને બધું આવી ગયું છે? બધું કમ્પ્લીટ લેવાનું. બધું કમ્પ્લીટ છે. પાઇપ આપણે લાંબા કરી નાખ્યા છે? હા પાઇપ તો કરી નાખ્યા. કાલ સાંજે નો કર્યા. હા તો સારું, વાંધો ને. બીજું શું, હવે કામ ધીમે ધીમે આપણે પતાવતા રહીશું. અને તમે કહું છું હવે અહીંયા આરામ કરો અને હું થોડુંક કામ બપોરે કર્યા કે નહીં? હા એ કરી ન લીધા, કર્યા જ નતા લીધો. હા એ લઈ આવ્યો તો પછી તારું નક્કી ન હોય તો કામમાં ભાઈ ચોટી જશે. ના કરી નાખ્યા. એ ઉપાધિ કંઈ કરતા નહીં. તો હું થોડુંક ઓલું પૂરું કરી લઉં, વરી હું બેસી જઈશ ને વરી આરા ચડી જાય છે. હવે તમે કહું છું ઘડીક વાર આરામ કરો અને હું એટલું કામ પૂરું કરું. હો ને પાછો આમ જો બહુ જાજો હેરાન ન થાય એટલું કઈ થાય. હો ને હા સારું હાલો આરામ કરો તમે. કંઈક કામ હોય તો કે જ આયા જ છો. હા છોકરો મહેનતું તો છે, ઈમાનદારી વાળો બહુ છે, પણ બાપડો ભાગનો થોડોક મોટો છે. કેમ કરવું આમાં? મારે એકને એક દીકરી છે, કોલેજનું છેલ્લું વરસ છે. એ એનું પતે એટલે કંઈક હવે શું. દીકરીની મને બહુ ચિંતા છે. આ લાડુડો થોડોક મહેનત વાળો છે, ઈમાનદારી છે, અને કદાચ જો મેળ પડી જાય આનો
મારી દીકરી કદી દુઃખી ન થાય એ પાકું વાત છે. હવે પછી આપણા હાથમાં નથી ને, ભગવાનના હાથમાં છે ને. વિધાતાના લેખમાં જેવો લેખ લખ્યો હોય છે એવું થાય. પણ આપણે માવતરની એક ફરજ છે કે બને ત્યાં લગી દીકરીને હારામાં નાખવી. અને મારી પાસે ક્યાં માયાની કાંઈ તૂટી છે. 40-50 વીઘા જમીન છે, મારી આ મિલકત થોડીક પડી છે. મારે ક્યાં જાજા છોકરા છે, એક ને એક દીકરી છે. ભલે કંઈક થઈ જાય. હવે જો એના ભાઈ હારા હોય તો આરામ કરું ઘડીક વાર. ચાલ તો તું કાલે આવીશ ને તો બુક લેતો આવજે. હા સારું, લેતો આવજે તો કાલે મારી બુક. માધુરી હા બોલ ને. એક વાત કહું તને. હા કે ને. કહી દઉં સાચું કા? હા બોલ ને, પણ મોઢામાંથી બોલ. કહેતા થોડી શરમ લાગે છે. કહી દઉં કે હા હવે કે. હું તને છે ને હમ. બહુ પ્રેમ કરું છું. ઓ તો તું શું કહેશ? હા કઈ વાંધો નહીં. મેં બી તને જોયો ત્યારથી હું બી કરું છું, પણ હું તને કહી નહોતી શકતી. હે હમ. સાચું કા? હા એવું છે. તો ચાલ આપણે એકબીજાના પ્રેમમાં રંગાઈ જઈએ. ચાલ. ના એ બધું લગન પછી, એ બધું લ્યો, લગન બોલો. પછી, એ બધું લગન આઈડી ના પછી. રોન. હા કાલ આવજે. હા આવીશ. શું કીધું તે? લગ્ન પછી એમ. લગ્ન શું કહેવાય ને, હવે હું તને બતાવીશ કે અત્યાર સુધી હું તને મારા ઝાડમાં ફસાવા માંગતો હતો, પણ આખરે તું મારા ઝાડમાં ફસવાની છો. અને આજે હું પણ તને જોઈ લઈશ કે તું મારા પ્રેમમાં કેમ નથી રંગાતી. સમજી? છોકરી કોલેજે ગઈ છે, ક્યારે આવશે? ટાઈમ તો થઈ ગયો, દેખાણી નથી. બહુ એની ચિંતા થોડીક અત્યારે વધી ગઈ છે. જમાનો કેવો છે, દીકરી એક આ વરા પૂરું થઈ જાય તો હાલ ચિંતા મટે. હા એવી આય બેટા આય, બે આવતી રહી. હા આવતી રહી. થાકી મારી ગઈ. જેપ થઈ ગઈ છે તડકાની. તો થળગાની થાકી ગઈ. કેવું ગીરીવાતનું? આરોગ્ય આજનું મસ્ત. મસ્ત. હવે કેટલાક દિવસે તારે આ કોલેજના બેટા? હજી તો હે હો પપ્પા. તો એ કેટલા દી? મહિનો દી જેવું છે? હજી તો મહિનો દી ઉપર હો. તો એક તને મારે વાત કરી. શું? હવે આ તારું કોલેજનું પતે, મારી જેનમાં એક છોકરો છે. ના પપ્પા તમે લગન બગનનો ન રહેવા દ્યો, મને નથી કરવા હમણાં. ઓ બેટા તને મારી ખબર નથી, મારી આ તકલીફ બીમારી છે, મને કંઈક શું થઈ જાય ને મને નથી ખબર બેટા. ના લગન વગન મારે હમણાં નથી કરવા પપ્પા. અરે બેટા તું સમજ કોક વાત નહીં. ના એ લગન વગન મારે નથી કરવા, એ તમે રહેવા દ્યો પપ્પા. તો હમણાં નથી કરવા, તારે ક્યારે કરવા છે બેટા? એ મારે કરવાય છે ને ત્યારે હું તમને કહીશ પપ્પા. અત્યારે મારે લગન નથી કરવા હો પપ્પા. એ તમે લગન બગનની વાત મને ન કરો અત્યારે. છોકરી શું કરવા છોકરીનું? છોકરી બુદ્ધિ થઈ, છોકરી બુદ્ધિ કોઈ દી બુદ્ધિ નું આવી એને. માધુરી મળવાનો ટાઈમ થઈ ગયો. ફોન તો કર. શું કરે? આઠ ગઈ રિંગ રી. હાલો હાલો. શું કરે ડાર્લિંગ? બેઠી. ખાલી બેઠી હો? હા મારી યાદ આવે તને? આવતી છું ને. કેટલીક બધી આવે? થોડીક એવી, બહુ બધી તો થતી અત્યારે. જલ્દી આવે બસ. હા આમ તડકો હે ને અત્યારે એટલે. હું અહીંયા તારા વગર તડકામાં લંગાવું છું. ઓહો. એમ નહીં, હા મળવા ક્યારે આવે છે? આવીશ નિરાતે. નિરાતે નહીં, મને બહુ ઉતાવળ થાય. ઓ નો. હે
આવને ઘડીક મીઠી મીઠી વાતો કરી પ્રેમની. એના હાટું તાર મારા ઘરે જાન લઈને આવી પડે ને તો અરે ગાંડી તું કહેતી તો જાન લઈને જરૂર આવીશ. હા ધીમે બોલ, મારા બાપુ મારી બાજુમાં જ છે. અરે તારા બાપુ ભલે ને હુતા એ નહીં આપણી વાતો સાંભળે કઈ. તું ધીમે બોલ. ક્યારે મળવા આવીશ? ના એ તો હવે હું તાર જાન લઈને આવવું પડે એના હાટું તો તારે હો મારા ઘરે. જાન લઈને તો આવીશ પણ અત્યારે નવરા છે ત્યારે મળી જાય ને. ના અત્યારે હું તો હું નથી નવરી હો. સારું હાલ હવે હું તારી હારે પછી કાલ વાત કરીશ હો. હા ભલે લે. સારું હાલ. એ હા. આવજો. બાય. હા ઓકે બાય. બાય. શિવ. અરે આ લાઈનનો કટકો તો કાલ સાંજે ભૂલી ગયા. માધા બાપાના મગજમાંથી વહી ગયું ને મારા મગજમાંથી નહીં વહી ગયું. હાલને પાથરી દો. આટલું થઈ જાય એટલે કામ આપણું પૂરું. કાલથી પછી ડાયરેક્ટ પાણી મૂકીને પાવાનું ચાલુ કરી દે. કટકો ટુકડો છે પણ રહી ગયો. જો આટલો હાટો રહી ગયો ને તો વળી પાણી નીકળી જાય. હાલો હવે આજનું કામ પૂરું થઈ ગયું. મારા બાપાને શાંતિ એને મોકલી દેતા ઘરે અને હું અમે ઘરે જાઉં. કામ પતાય ને પછી કાલકને એવું લાગશે તો કાલ વળી પાછા વહેલા હાર ઉઠવું તો પડશે જ. કારણ કે પેલા દાળિયા 5-6 આવવાના છે. બી ઘરેથી લાવવાનું છે, વાવવું પડશે, લઈ જવાનું ઘરે જાઓ. હાલ હાલ બેટા હાલ. હવે આ બધું કોલેજની તો વાત હવે ઠીક છે બેટા, પણ હવે સમય એવો છે, બધું એવું છે. આ માલ ને બેન શું કહેવું મારે તને, હવે વાડીએ નથી આવું, વાં નથી આવું. મને ન આવડે પણ આવું. લ્યો ન આવડે. હવે પછી ઉંમર સામું જોવે મારે બેટા બધું જ. પછી આ બાજુ હાલ, આ બાજુ શું કહેવું મારે તને બેટા. હવે હાલ 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 હાલ. હા એમ પડતી નહીં. હાલ હાલ ઊભી રહે, ઊભી રહે. શું બેટા તું બધી રીતે એમ કહેશ કે વાડીએ નથી આવું ને વાં નથી આવું ને. મને ન આવડે આવું. હવે મારા દીકરા એવું ન હોય. આપણે ગમે એમ તો ખેડૂતના દીકરા છે, વાડીએ જવું પડે, બધું કામ બામ કરવું પડે મારા દીકરો. એવું મને ન આવડે. અને હવે કોલેજનું તારે કેટલો મહિનો રહ્યો ને, હવે કોલેજ હવે પતાવીને પછી મારે મેં તને વાત કરી હતી ને એની કોઈને, હવે આપણે મારે તારા પીરા હાથ કરી નાખવા. ના એમ ન હાલે બેટા. મારે તને હું તને એક વ્યક્તિને મળાવવા લઈ આવ્યો છું. કોને? હું તને બતાવું હમણાં. બહુ છોકરો વ્યવસ્થિત છે, સીધો છે. ના પપ્પા મારે કોઈ યાર લગ્ન જ નથી કરવા. અરે બેટા એવું ન હોય. તું હાલ હું તને બતાવું. હાલ તો ખરા ખાલી હાલ. લાકડા કેટલા માતા બાપાએ કીધું હતું ઘરે લાકડા થોડા બાર ભેગા કરી લઈએ ભાઈ. નવરો થતો નવરો બેઠો છું. નવરો બેઠા બેઠા કાંઈક કામ તો કરવું ને. આવે એટલે જોઈ લઈશું. કહી દઈશ ત્યાં લાકડા આટલા ભેગા કર્યા. લાડુ બાબા શું છે? બસ બસ મજા. શું કરે? સારું બસ શાંતિ શાંતિ. હા હું અત્યારે કાં આવ્યા? તમને ના નથી પાડી તડકાના તમે આવતા નહીં. તડકાને એવું નહીં. હા મેં તેથી તને વાત કરી હતી ને થોડી. રાજો મારી દીકરી માધુરી. હા તને વાત જય કરી માતાજી. તો મેં તને આમાં હું કીધું ને ટેન્શનમાં સૌ ભાઈ મારી દીએ તકલીફ વધતી જાય છે. હા અને મા વગરની દીકરી. હા હું મારું મગજ કામ નથી કરતું ભાઈ. તો એમાં છે ને ટેન્શન માતા બાપા. હવે ભાઈ મારી હવે શું કરવું ને શું ન કરવું ને હું વિચારમાં પડી ગયો છું. શું માતા બાપા તમે ખોટા વિચાર કરો છો? ખોટા ટેન્શન મગજમાં લ્યોમાં તમને ના તો પાડી. તમારે જે કામનું કાંઈ ટેન્શન હોય તો મને કહો તમે. અરે ભાઈ કામનું ટેન્શન નથી મને. મેં તને વાત તો તેથી કરી હતી હા કે મારી દીકરીની હવે કોલેજ પૂરી થઈ ગઈ હા હા અને હવે એના જો પીરા હાથ કરી નાખું ને ભાઈ હા એટલે મને કે ટેન્શન જાય. ના તો સારું થાય એમ. જો બેટા તને કહેતો હતો ને યા લાડુ બહુ મહેનતુ છોકરો છે ને બહુ ઈમાનદાર છે. એટલે માતા બાપા એક મિનિટ તમે શેની વાત કરો છો? ભાઈ મેં તને તે દી મને કીધું હું એક તમારા બહેના પીરા હાથ કરાવી દઉં ને. મારા હા આની રે આ ઈ મારી દીકરી છે. પણ માતા બાપા હું તમને શું કહું છું
મારી શું વેલ્યુ છે, મારી શું ઓકાત છે, અને તમે જમીનદાર માણા કહેવો, તમે રૂપિયાવાળા કહેવો, અને હું નાનો માણા કહેવો. મારાથી આ વસ્તુ ન ઉપડે, આ ભાર મારાથી ન ઉપડે મારા અરે એવી વાત નથી લાડુ. રૂપિયા, માયા, મિલગત એ તો ભાગ્યની વાત છે, પણ એક ઈમાનદાર માણસ ગોતવો ને એ મહત્ત્વની વાત છે. હું તમને એ કહું છું કે મારી પોઝિશન બહુ નાનો માણસ છું હું, અને છતાંય તમને જો દુઃખ લાગતું હોય એવું, કે તમને એવી તકલીફ થતી હોય, કે તમને એની ચિંતા હોય, તો તમે હુકમ કરો તો મારાથી કોઈ વસ્તુની ના નહીં થાય. પણ એ એમને તમે પૂછી લ્યો, જો એમને કાંઈ વાંધો ન હોય તો બસ. અરે એને શું વાંધો હોય બેટા, આ લાડુ છે, મેં તને તેથી વાત કરી હતી ને, તો આ છોકરો. મારે નથી કરવા, મને નથી ગમતો. અરે બેટા પહેરવેશ ઉપર મારે નથી કરવા, મને નથી ગમતો, મારે નથી કરવા, મને નથી ગમતો. મારે લગ્ન કરવા તો કમારે જ કરવા, બાકી હું મરી જઈશ, બાકી લગ્ન નહીં કરું. બેટા મેં તને કીધું ને, નહીં કરું, નહીં કરું, નહીં કરું. અરે માતા બાપા, રહેવા દો, મારું રહેવા દો. મા બાપની કોઈ તને વેલ્યુ જ નથી. જે માવતર કરતા હોય એ સાચું કરતા હોય. તને હજી મારી ઉપર તને વિશ્વાસ નથી, મારો ભરોસો નથી તને. તો મારે મારવી હોય ને એટલી મારી હોય, લગ્ન કરીશ તો હું ન્યા જ કરીશ. નહીં કરું. જો માધુરી મારી વાત સાંભળ, નહીં કરું બીજે કે. હું ઈચ્છતો હોય તો તારા હારા હાટું જ ઈચ્છતો હોય. હું તને ના પાડું, રહેવા દે. માતા બાપા, મારું કહેવાનું શું થાય છે, કદાચ એના મનમાં એને કાંઈક એવું ઘડતર ઘડી લીધી હોય, એને ક્યાંક મનના ક્યાંક મેળા થઈ ગયા હોય, તો તમે મને વચમાં નાખો માતા બાપા. એની આખી જિંદગીનો સવાલ છે. મારી એક વાત સાંભળી લો તમે, એની જિંદગી એની કોની હારે ગુજારવી છે એ ફેસલો એનો છે, એને એ ફેસલો કરવા દે. બસ ખાલી તમે એ જોવો, એ જે વ્યક્તિનું કહીએ એ કોઈ આડી લાઈન તો નથી ને, એ સીધો માણસ છે કે નહીં, ખાલી તમે આ જાણી લ્યો. બાકી એને તમે જબરજસ્તી મારી હારે બાંધોમાં. લાડુ હું તમને હાથ જોડું છું, તમને પગે લાગુ છું. એની જિંદગી બરબાદ થાય, અને જો એના મનમાં હું નહીં હોય તો મારી જિંદગી બરબાદ થાય. તમે એને એક ફેર મળી લ્યો ખાલી. તારી વાત સાચી છે. તને કમાને તું એટલો બધો પ્રેમ કરીશ ને, જા એ કમાને લઈ આવ મારી પાસે, હું જોયું. જા. માતા બાપા, આમાં શું છે કે એને જિંદગી જીવી છે, એને સપના એવા સજાવ્યા હોય, હવે એમાં આપણે જોર જબરજસ્તી કરીને આપણે આપણા વિચાર એમાં નાખીને તો એને સંતોષ ન થાય. એટલે એને એક ફેર એનું જીવન જેવી રીતે જીવવું ને એને જીવી લેવા દો. પણ તમે ખાલી છોકરાને જોઈ લો, એનામાં કાંઈ અવગુણ તો છે કે નહીં. ભાઈ લાડુ, બીજા છોકરા હોય કેવા હોય, આપણે માવતરને બધી અત્યારે આ જિંદગી કાઢી છે, કેમ કાઢી છે આપને ખબર હોય. આ આજકાલની છોકરીઓને ખબર ન હોય કે કોણ માણસ કેવું હોય. આ તો આપણે ઘરે પિતાઈ ગયેલા માણસ હોય ને, એટલે આપણને ખબર હોય કે એની જિંદગી વહી જાય આમાં. આપણને માણસોની ઓળખાણ આપણને છે માતા બાપા, પણ આજકાલના છોકરાઓ એવા છે ને કે તમે જબરજસ્તી એની ઉપર આપણો ગમે ફેસલો તમે ઠોકો ને તો એ શું કરી નાખે એનું કાંઈ અત્યારે નક્કી નથી. અત્યારે તમને શું બોલવા માંડી તમારી છોકરી કે તમે મને મારી નાખો તો ભલે, જીવાડો તો ભલે, હું લગ્ન કરીશ તો એની હવે નહીં તમે જબરજસ્તી હમણાં આપણે આ બધું કામ કરી નાખી, અને નહીં પછી કાંઈક અવડું પગલું ભરીએ શું કર્યું. એટલે તમે શાંતિ રાખો, નિરાત રાખો, એને એક ફેર એને બોલાવી લેવા દો. હાલો આપણે આમાં છાયામાં બે હાલો હરવે આવજો. માધુરી, તું બહુ લગ્ન કરેશ ને, પણ એકવાર મારા હાથમાં તું આવી જા કે મારા દિલની હવસ હું મટાવીશ. મેં તારા હાટું રેખા, આશા, કાજલ આ બધીને જ છોડી દીધી, પણ તું લગ્ન મનાની છે ને, એકવાર મારા હાથમાં તું આવી જા. કમા માધુરી, આજે મારા પપ્પાએ મને હા પાડી દીધી. મેં મારા પપ્પાને વાત કરી ને તો શેની? લગ્નની. માધુરી, તને એક વાત તો કીધું મેં, ભાઈ બધું છોડ, પણ આજે છે ને હું બહુ જ મૂડમાં છું. ચાલ માધુરી. શું કરસ તું? હું તને કીધું ને બહુ પ્રેમ કરું છું તને. તો શું કરસ તું અત્યારે? શું કરસ તું? માધુરી, તું આ શું કરે છે? તું શું કરે છે અત્યારે? હું મારા પ્રેમનો ઇશાર કરવા માંગુ છું. તું
ધક્કા મારે છે આવો મને વિચાર કરવાનો હોય અને તે શું પીધું છે પણ તને સ્મેલ આવે છે. શું પીધું છે? શું તે માધુરી હું જુવાન છું અને તું જવાન છે અને અહીંયા આજુબાજુમાં તારા મારા સિવાય બીજું કોઈ નથી તો ચાલ આજે આપણા પ્રેમની રંગત માની લઈ. શું કહેશ? હું તને એક વાત કહું. તું મને પ્રેમ કરેશ, હું તને પ્રેમ કરું. તું મને જે વાત કહેશ એ બધી તારી વાત હું માનવા તૈયાર છું, પણ અત્યારે નહીં. લગ્ન પછી હું તારી બધી વાત માનવા માટે તૈયાર છું. અત્યારે કોઈ વસ્તુ નહીં, કોઈ એટલે કોઈ જ વસ્તુ નહીં. અત્યારે આ સમાજમાં સારું ન લાગે. તારા મમ્મી પપ્પાના સંસ્કાર, મારા મમ્મી પપ્પાના સંસ્કાર એ બધા અત્યારે ના દેખાય અહીંયા. એ કોઈ વસ્તુ નહીં અત્યારે. લગ્ન પછી બધું છે જ, હોય જ બધું. બધા એકબીજાને પ્રેમ કરતા જ હોય. રહેવાનું જ છે આખી જિંદગી, રહેવાનું જ છે ને. હવે એ બધી તારી જ્ઞાનની પપોડી તું તારી પાસે રાખ ને જે અત્યારે જે મોસમ છે ને પ્રેમ કરવાની એ અત્યારે રંગત માની લે. તું કેવા શું માંગસ મને? હે તે મને કેવા શું માંગસ તું તે મને? મને ફાળાકો માર્યો. એટલે તું કેવા શું માંગસ છે બધું મને? તને ક્યારની પ્રેમથી સમજાવું નથી સમજાતું તને? જોઈ લે તને જ. આ બધી વસ્તુ હાટું મેં તને પ્રેમ કર્યો તો? કમા શું છે મને તારા પ્રેમ ઉપર કે મેં તારા જેવા વ્યક્તિને મેં પ્રેમ કર્યો? બહુ મોટી ભૂલ કરી નાખી મેં તને પ્રેમ કરીને. જોઈ લઈશ તને નાગર જરૂર જોઈ લઈશ. તમને ના પાડું છું, તમે માતા બાપા તડકાના બહુ રખડોમાં તમે. અરે રહેવા દે ભાઈ. હવે છે ને સાંજે જઈને ઓલું દૂધમાં છે ને દૂધમાં હળદર નાખીને હળદરવાળું દૂધ પી લેજો. આ ઉધરા થોડીક બેહી જાય. અને બહારનું ખાવાનું પીવાનું તેવું કાંઈ ખાતા પીતા નથી ને? અરે કાંઈ નથી ખાતા ભાઈ. પછી ઓલી દવા હું ગયો તો લેવા, હું શહેરમાં દવા લેવા ગયો તો તમારા હાટું લઈ આવ્યો તો પડી છે કે પૂરી થઈ ગઈ? થોડીક પડી પડી છે. તબિયત પાણી સાચવજો હો, અત્યારે ડબલ ઋતુ છે અત્યારે. વાત જાવ દે. લાકડી રાખજો. ઘડી ખૂબ સુઈ જાવ ને. મતલબ શું થયું? કેમ બેટા કેમ રોવે છે? અરે રોવે શું કામ બેટા? એ તો કે તમારી વાત સાચી હતી. એ મારી યાર ખાલી ટાઈમ પાસ જ કરતો હતો. અરે બેટા મને ખબર છે કે આ દુનિયાના છોકરા કેવા છે. મેં તને વાત કરી તને ખબર નથી? રોમા મારા દીકરો રોમા. અત્યારે આખી દુનિયામાં એવું ચાલે છે બેટા. તને બહુ સમજાવી પણ તું નથી સમજતી. અમે જે થયું માતા બાપા અમે ભૂલી જાઓ. અને એવું નથી કે જીવનની અંદરમાં આપણે એકવાર આપણી ઉપર આવી આફત આવી જાય ને આપણે જિંદગી હારી ગઈ એવું નથી. પણ જીવનની અંદરમાં વળી પાછું આપણે દુઃખી થાય, આપણી ભૂલ થઈ ગઈ એટલે એ આપણને શીખવાડે છે કે જીવનની અંદરમાં ક્યારે આપણે બીજી વાર આવી ભૂલ નહીં કરી. અને જે થયું એ ભૂલી જાઓ. અને હવેથી તમારા બાપુજી જે તમને કહે ને આ રસ્તો તમે અપનાવો એટલે આમાં તમને સુખ મળશે.